હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કિંજલ હોમ કિચનમાં। તમને જો મારી રેસિપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો હું આવી જ નવી વિડીયો લઈને તમારી સાથે આવીશ। આપણે આજે બનાવીશું બીટરૂટ અને સોજીના પુડલા। એના માટે એક બીટને મેં ધોઈને તેના કટકા કરીને મિક્સર જારની અંદર લઈ લીધું છે। 2 થી 3 લીલા મરચાં લીધા છે, એક આદુનો કટકો, 6 થી 7 કળી લસણની। બસ એટલી વસ્તુને આપણે મિક્સર જારની અંદર સારી રીતના ગ્રાઇન્ડ કરી લઈશું। તેની થોડી થીક પેસ્ટ રહે એ રીતના આપણે આવી પેસ્ટ બનાવી દઈશું। હવે મેં અહીંયા સોજી લીધું છે, તેની અંદર 3 થી 4 ચમચી દહીં નાખીને એને પલાળી રાખ્યો હતો 10 મિનિટ સુધી। હવે આ સોજીની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તે પેસ્ટ આપણે એની અંદર ઉમેરી દઈશું। પેસ્ટ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લઈશું। સોજી અને બીટ બંને હેલ્થ માટે ખૂબ જ સારું છે। આ પુડલાની અંદર બીટનો સહેજ પણ સ્વાદ આવતો નથી, એટલા માટે તે ટેસ્ટી લાગે છે। હવે આપણે તેની અંદર થોડું મીઠું લઈ લઈશું અને થોડું પાણી લઈને બરાબર તેને હલાવીને એક મીડિયમ કન્સિસ્ટન્સી તૈયાર કરી લઈશું। પુડલા માટે જે આપણે જેટલું ટેક્સચર જોઈતું હોય ખીરાનું, એ રીતનું આપણે ખીરું તૈયાર કરી લઈશું। ના બહુ પાતળું ના કે જાડું, એ રીતનું આપણે ખીરું આ તૈયાર કરી લીધું છે। એનો કલર બહુ જ સરસ લાગે છે। હવે આપણે એક તવાની ઉપર 1 ચમચી જેટલું તેલ લઈ જે ખીરું બનાવ્યું છે તેને તવાની ઉપર પાથરી લઈશું। તમારે જેટલું જાડું રાખવો હોય પુડલો એ પ્રમાણે આ ખીરું તમારે પાથરવાનું છે। ખીરું બરાબર સારી રીતના પથરાઈ જાય એટલે એની આજુબાજુ થોડું તેલ ઉમેરી દઈશું। એના ઉપરનો કલર થોડો ચેન્જ થાય એટલે આપણે તેને પલટવાનું છે। કલર થોડો ચેન્જ થશે એટલે ખબર પડી જશે કે ના, નીચેથી સીજી ગયું છે, એટલે આપણે તેને પલટીને બીજી બાજુ સીજવા દઈશું। હવે એક બાજુથી પુડલો બરાબર સારી રીતના શેકાઈ ગયો છે તે તેની જાતે જ એની જગ્યા છોડવા માંડ્યો છે। આપણે તેને પલટાવીને બીજી બાજુ પણ તેને સારી રીતના શેકી લઈશું। ધીમા તાપે આપણે આ પુડલાને શેકવાનો છે, તો બંને બાજુ ધીમે ધીમે આ રીતના પુડલો શેકીને હવે આપણે સર્વ કરવા માટે લઈ લઈએ। મેં તેને લીલી ચટણી સાથે સર્વ કર્યું છે। સવારના નાસ્તા માટે એકદમ હેલ્ધી અને પરફેક્ટ